નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જાણવાના છીએ કે જેને પણ એક્ઝામ એનએમએસની આપી હતી એ તમારું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે. જે તમારે જોવા માટે સૌથી પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરમાં આવી જવાનું છે. ક્રોમ બ્રાઉઝરમાં આવ્યા બાદ CBE એક્ઝામ સર્ચ કરશો એટલે તમારી સામે આવી ઇન્ટરફેસ ખોલશે. જે તમે વેબસાઇટ પહેલી વેબસાઇટ ખોલે એના પર ક્લિક કરવાનું રહેશે. એટલે ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે. તે પહેલાં આપણે જણાવી દઉં કે અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી અવનવી માહિતી તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. અને અમારા ટેલિગ્રામ કે વોટ્સઅપ ગ્રુપ જોઈન ન થયા હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. એ લિંક પર ક્લિક કરીને તમે જોઈન થઈ શકશો. આવું તો ઇન્ટરફેસ જરૂર ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લઈને આવું ઇન્ટરફેસ આવશે. જે તમે નીચેની સાઈડ ઇન્સ્ટોલ કરશો એટલે અલગ અલગ એક્ઝામોનું રિઝલ્ટ, પરિણામ જાહેર, અલગ અલગ પ્રશ્નપત્રો તમને જોવા મળશે. સૌથી પહેલાં તમારે એ સાઈડ નહીં જવાનું. પહેલાં તમારે 3 ડોટ દેખાય છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ તમારી નીચેની સાઈડ છે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ પ્રિન્ટ રિઝલ્ટ દેખાય છે જે એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેવા બાદ તમારી સામે આવો ઇન્ટરફેસ ખોલશે, જે તમે જોઈ શકો છો. આજે આવું પહેલી સૂચના છે સ્કોલરશિપવાળું, એના ઉપર તમારે પહેલાં ક્લિક કરવાનું રહેશે. જે તમને દેખાય છે જે એના ઉપર એટલે ક્લિક કરીને તમારી સામે સીટ નંબર અથવા આધાર ડાયસ નંબર હોય તમારી પાસે તો બંનેમાંથી એક નાખીને તમારે ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે. ડેટ ઓફ બર્થ નાખીને તમે જેવું જ સબમિટ કરશો એટલે તમારી સામે તમારું રિઝલ્ટ ખુલી જશે. ખોલ્યા બાદ તમે તમારું રિઝલ્ટ પ્રિન્ટ સ્વરૂપે તમે ડાઉનલોડ પણ કરી શકશો અને જેટલા તમારા પર્સન્ટેજ આવ્યા છે એ પણ તમે જોઈ શકશો. મળીએ બીજા વિડીયોમાં. જો મારો વિડીયો સારો લાગ્યો તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.